આજે છે મહાશિવરાત્રી, તો તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી મહાશિવરાત્રીની હાર્દિક શુભકામના. અને આજે છે સન્ડે પણ, એટલે એઝ યુઝ્યુઅલ અમે લોકો બધા લેટ ઉઠ્યા છે. પછી હું થઈ ગઈ રેડી અને આ સ્પેક્સ મેં ન્યૂ લીધા છે. કેવા લાગે છે મને કમેન્ટ કરજો. પછી હું અને મમ્મી રેડી થઈને આવી ગયા મહાદેવના મંદિરે. પૂજા કરીને અમે લોકો આવી ગયા ઘરે. જે મારા દાદાની 3જી વાર્ષિક પુણ્યતિથિ છે, એટલે અમે આખી ફેમિલીએ ડિસાઈડ કર્યું છે કે બધા નાના છોકરાઓને કોલ્ડ ડ્રિંક વેચવા જઈએ. મહાશિવરાત્રી પણ છે અને દાદાની પુણ્યતિથિ પણ, તો આટલા સારા દિવસે કંઈક સારું કરીએ એ વિચારીને અમે આખી ફેમિલી આ કોલ્ડ ડ્રિંક ઘરે જાતે બનાવ્યું અને આવી ગયા અહીંયા વેચવા માટે. હું આ કંઈ શો ઓફ નથી કરતી, મારી લાઈફનું બધું જ હું ડેલી બ્લોગમાં શેર કરું છું, તો આ પણ મારી લાઈફનો એક પાર્ટ છે, એટલે આ શેર કરવું પણ જરૂરી છે. કોલ્ડ ડ્રિંક વેચીને હું અને ફોય આવી ગયા આ બધા ડોગીને દૂધ પીવડાવવા માટે. અને આજે છે મારો ઉપવાસ, એટલે આખો દિવસ આજે મારે કંઈ જ ખાવાનું નથી. ईशान किशन ने इस जीत की रखी थी नींव और इस नींव के साथ इस जीत के साथ भारत के नाम के आगे लिख दीजिए क्यू, यानी कि क्वालिफाइड। भारतीय टीम सुपर 8 के लिए हो चुकी है क्वालिफाई। और सच बात यह है, वो जो पहला मुकाबला था न्यूयॉर्क में वो 2024 की बात थी, उसके